ભાઈને હે ને ફૂલનો રોપ કોઈને વાવવા દેતા મન નથી માનતું નહીં માને માંડ માંડ અટાણ ફોહલાવીને કે તું ઉપાડી લે અને તું દે બાને તે ઉપાડે છે જ્યાં અહીંયા અમારે છે ને મંદિર છે મંદિરેથી આપણે કચરો વારીને બારીએથી થોડાક ફૂલને હોય ત્યાં નાખી દેતા હોય ને રોપ ગયો મસ્તીનો છે બધા ફૂલને બધા અલગ અલગ ફૂલે છે ભાઈ હવે પોરહાણા ને હવે ઉપાડે અટાણ સુધી કહ્યું ને મહેનત કરતા તો ઉપાડવા નહોતો દેતા હવે કેને દેવાના હોય મારા વાવવાનું કોણ છે ત્યાંથી ના ઉપાડે ત્યાં ખામણામાં ભલે રે આમણાથી ઉપાડે એક મોટો છે એ ને આ ઉપાડ લે આ બાજુ રહ્યા ને આ બાજુથી ઉપાડ મોટો જીંકો હોય તો મોટો થઈ જાય બબાઈ જાય એટલે આ બધા ઉપાડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મેં મજામાં છે ને વરસાદ છે ને બધે હવામાં શિયારી કોરા વર્યો અમારે આવ્યો નથી અમે વાટ જોતા હતા શિયારી કોરા વરસતો હતો પાડોમાં અમારે નથી આવ્યો તમે જો પોપિયામાં પારી બાંધવાનું કામ કર્યું હતું એ પૂરું થઈ ગયું ને પછી પોપિયાનો રોપ સોંપ્યો રોપ આમાં આછો આછો આવ્યો હાવ નથી આવ્યો એમ નહીં થોડો થોડો આવ્યો પણ એમ કે કોઈ આપણે પાણીનો ગણ કરી જાય ને એવો નહીં એટલે જો આ રોપ સોંપેલો છે ને એને કદાચ કાં તો પાણી કાઢવું જોઈએ અને કાં તો ટૂવો દેવો જોઈએ લગભગ તો આજ બપોર પછી અમારે ટ્રેક્ટરવાળાએ ટ્રેક્ટર રાખવા વૈયા જાય આવું વરસાદ આવ્યો બહુ કંઈ ના આવ્યો તે હું અટાણમાં છે ને જોઈ આવું કે રોપ કાલે સોંપ્યો ને આપણે એનું શું છે કે પાણી પાવું જોઈએ કે આમને લાગી જાય આમને જમીનમાં ભેજ છે ને માથેની પાંહ પરલી ગઈ એટલે કદાચ નહીં વાંધો આવે પણ હવે અંદર જોઈ તો ખબર એ બાજુ આપણે ચોપાન લીધું તો આપણે આગે હેઠે થાય નજીકમાંથી નહોતું લીધું એટલે જરાક છેટું છે જોવા જોવા ને મને જો અટાણમાં ટમેટીનો રોપ મળ્યો હતો મેં ટમેટીને છોડો થોડા કાંઈ વાવી દઉં ને જો કે ખડની દવા બહુ છાંટીએ ટમેટા ઓલામાં પોપિયામાં એટલે ટમેટી રે નહીં પણ તોય થોડાક છોડવા સોંપીએ ને તેને ધ્યાન રાખશું ને તે કદાચ ન વાંધો આવે એમ જો આપણા પોપિયાના રોપ છે ને કાલે સોંપ્યા છે પણ એની પાંદડે છે હજી એમાં કંઈ જરાય લાંઘો નથી પડે એટલે લગભગ વાંધો નહીં આવે પાણી નહીં પાવું પડે કદાચ પાણી પાવું પડે ને તો આમાં ધોરિયાને પારિયાને કમ્પ્લીટ કરીને રાખ્યા છે કાઢી જવાનું પણ જોઈએ કંઈ છોડવાનો પાંદડી ઝાખું નથી પડ્યું હજી અહીંથી આ બાજુ હજી જો દેખાય એ બાજુ ચોપવાનું બાકી છે અને આ બાજુ બધા ખાલા સોંપી લીધા છે આમાં કેવું એવું ખાલું એક રહ્યું જ નથી લાગેટ કરી લીધો લગભગ રથ પોલો ટપી ગયા હોય કે ભલે એટલે પરત આવી ગયા એટલે હવે તો આ બાજુ તો પાછા ખાલા થોડાક માપે માપે છે બહુ વાંધો નથી અને હવે આ વાતાવરણ બરાબર પોપિયાના અનુકૂળ આવે ને આવું જ થઈ ગયું એટલે હવે જાય નહીં બહુ તડકો ને પડે ને તો આપણે સોપેલ રોપ ના વારીએ વયો જાય હવે લગભગ નહીં જાય ટમેટીનું રોપે એટલે વચ્ચે વાવી દીધા લગભગ નહીં પાવું પડે પાણી તો એ છે ને અહીંયાથી અજણ બાપુને મૂકવા ગયા હતા તો આવી ગયા છે લગભગ તો બેયને હારે કામ કરવાનું તો ઓછું જ થાય એને મારે ખેતરમાં રહેવાનું થાય ને એને ટ્રેક્ટર રાખવા જવાનું થાય આજે શું થઈ જાય આજે એને રહેવાનું હોય ને અહીંયા શું છે તમારે રહેવાનું છે જવાનું ટ્રેક્ટર લઈને જવાનું છે જેનો તો પપ્પાને કેનાય જ નહીં ઘરે રહી જાય તો આપણે આમાં ઓલું ખાતર વાવી જાય એ હા નહીં જોઈ શેક ખાવા પણ આમાં વયસમાં પોપિયા વાવી જજો ને એને કઈ નડશે નહીં કઈ બકાલું તો છે ને બાજુનું જ કામ હોય જણને તો જી બીજી મોસમ આવવાનું હોય ને એ જ બકાલું આપણે બાયુનું આવવાનું એ જો આમાં પરબારું કીધું એવડું ખાલું કેમ કરી નાખ્યું પણ આમાં વચ્ચે વચ્ચે ખાલું રાખ્યું આમાં પોપિયા નાખી દે તો આપણે કંઈ નડવાનું નથી અને એને નહીં નડે ને આપણે નહીં નડે એટલે એક એક ટમેટીને એક એક પોપિયા નાખી જાય એટલે કાં કાપી નાખ્યું અરે અરે એ તો એક દી કહેતી હતી મેં જેને બાઇકમાં હસીએ ને એ જી બસીએ અને બીજા જતા જાય આપણે હાથ મારીએ એમાં 12 વાગી ગયા અને આજે હજી રોટાવેટરને આરામ છે ને તે જા સાઈડને મોટો જરાક સાઈડની બેડલું જાવ કામ થાય કે નહીં થાય ચા પૂરી થઈ ગઈ ઓ ચા બ્લેડો હે ને હા એટલે હાવ પૂરી થઈ ગઈ જરાય રહી જ નથી આ વાપરેલી છે તો એ જો એટલી છે પછી પણ આ છેડાની બ્લેડો છે ને એ ઉતરી જાય હાવ 3 જ બદલાવાનું થાય ને કે બધી બદલાવ્યું 3 બદલાવાનું થાય ને 3 આ સાઈડ આવશે ને 3 ઓલી સાઈડ આવશે ઓલી સાઈડ છેડે જ એટલે ફક્ત બોર પછી રોટાવેટર રાખવાનું થાય કે નહીં
ઉપર પછી હિસાબ છે જો સાટા ના આવે તો અટાણમાં ગરમી પકડાણી છે એટલે લગભગ તો આવશે જ, આવ્યા વગર નહીં દી. આ સાઈડની એટલી ના હોય તરી કેમ? ઓછી ઉતરે છે. હા આ સાઈડ તો હજી ઠાવક્યું છે. આ બાજુ જે આ છે હજી, ઓલી બાજુ તો બ્લેડ હાવ પૂરી જ થઈ ગઈ. એકવાર કાંઈ છે પછી ઉપાધિ નથી, પછી તો જાય આપણે આવી ગયું, ખાલી ગણ ચડાવવાની વાર. આ અટાણ કમ્પ્લીટ જ થઈ ગયું હતું, પણ છે ને હજી કાલે હમું કર્યું ને નળિયું આ પટ્ટી ઢીલી પડે, નળી તો નકર હજી એકવાર હકાલી જાત, પણ હજી જ્યાં પટ્ટી બદલાવાની છે, પટ્ટી હાવ ઢીલી છે તે પટ્ટી કરવાની છે. આ નળી છે તે નળી છે ને નબળી છે એટલે એમાં બહુ જમાવટ નથી. તે નળી એકવાર નવી લઈ આ 3 આઈસ ખાલી છેડાને બદલાવી લીધી હતી, આખી બદલાવાની થાય ને તેથી ક્યાંય ધક્કો નહીં થાય હવે, અને ટકેક થતો એ નહીં થાય. સવારે કહેતા હતા કે વરસાદ નથી નહોતો, પણ અટાણે જો આમ ચાલુ થયો ધીમી ધારે વરસે છે. બહુ નથી પણ આમ રેડું છે, પણ આપણે પોપિયાને પાણી ન ચાલુ કરવું પડે ને એવો નેવા ચાલુ થઈ ગયા. લટાણે તો ઉપલી પાસે ઝુકાણી એટલી જરૂર છે, આપણે વધારે જરૂર નથી. હજી તો બધા મોલમાં જારવે તો સારું છે માંડ હજી વરસ, પણ ઉપલી પાંહ પરલી ગઈ. પ્રથમ છાંટા આવ્યા ને તો તમે હજી જમવા બેઠા હતા, જરા છાંટા આવ્યા હતા ને થતું હતું કે નહીં આવે કે આવશે, પણ હવે હાવ જમાવટ કરી ગયું ને એક જ ધારો મંડાઈ ગયો, હાવ ફૂલે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. જો નહીં એવડું ઢાર્યું મૂકીને ને ટ્રેક્ટર એટલે બેઠો. પોપિયાનું કામ કમ્પ્લીટ થઈ ગયું. આપણે હવે પાણી વારવાની જે હતી ને માથાકૂટ એ કંઈ ખાવાનું નથી, ન કહીશ કે હવે પાણી નહીં જ પાવું પડે. ભેગો પવન નહીં ઠાવકો નીકળો, અહીં હું ત્યાં કઈ વાસટ આવે. જમી લીધું કે જમતા જમતા ઊભા થઈ ગયા? મારું હજી જમવાનું ચાલુ હતું ને મૂકીને વહી ગયું. વરસાદ આવ્યો ને જોવા હાટુથી કઢી ને રોટલી જો પાણી તગતગી ગયા હવામાં. આ તો નકર જમણા ખેડેલું છે પણ તોય હાલતું થવાની તૈયારી. ડુંગર એ દેખાતા નથી આગળનો, આ બાજુ દેખાય છે, આ બાજુ નથી દેખાતો. જો આ બાજુ ડુંગર અહીંયા છે પણ ત્યાં દેખાતો નથી. અહીંથી આમ દેખાય છે, હજી એ તૈયાર જ છે. આવે કે જાળવી દે.